રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સુરતના મહેમાન બન્યા હતા. રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ગોપીના ફાર્મ ખાતે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે પરસોત્તમ રૂપાલા સુરતના મહેમાન બન્યા હતા. રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ગોપીના ફાર્મ ખાતે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી, શિક્ષણ મંત્રી, પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પાટીદાર સમાજના તમામ લોકો અને ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તા દ્વારા પરસોત્તમ રૂપાલાનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ લોકોને સંબોધન કર્યું હતું. મીઠાઈઓ નાન તેમ બધું ગોઠવેલું હોય, આપણે પગે લાગતા હોય ને મોઢામાં પાણી આવે. પૂજારી છે ને ઓલું પડીકું આપણને આપે તો મજા આવી જાય. એવું ભગવાનને બદલે આપણા મગજમાં એવા લાડુ ફૂટતા હોય, અનકોટ હોય પણ એને પગે લગાય ખવાય. મોદી સાહેબનું આવું જ છે. દિલ્હીથી રૂપિયો નીકળે તમારા પાદર સુધી એને કોઈ અડી ના શકે. આંખે કરું આંગળો ને ઢીલે કાઢું કોણ, દુનિયા જાણે કે પીર રામદેવનો ચોર. એવી સ્થિતિનું વર્ણન વ્યવહારની અંદર ઉતારવા માટેનું કામ મોદી સાહેબે કર્યું. ડીબીટીથી મિત્રો રાજ સરકાર પાસેથી 500 રૂપિયા હકના લેવાના થતા ને તો 2 જોડી સંપલની જરૂર પડતી હતી. નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજનાના આધારે 30 લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાનના નાગરિકોના એકાઉન્ટમાં જમા કરાવી દીધા. 30 લાખ કરોડ. અને એક પણ વ્યક્તિ કોઈ ના કહી શકે કે એમાંથી 1 રૂપિયો કોઈ ઓછો કર્યો દીધો. ખેડૂતના ખાતામાં પૈસા આવે, સરપંચના ખાતામાં પૈસા આવે, બહેનોના ખાતામાં પૈસા આવે, વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા આવે, ગરીબ દર્દીઓ દવાખાનામાં દાખલ થાય તો દવાખાનાના એકાઉન્ટમાં પૈસા આવે. આપણે કોઈ દિવસ કલ્પના કરી હતી મિત્રો કે દેશમાં કોઈ એવા વડાપ્રધાન આવશે જે દિલ્હીમાં બેઠા છે, ત્યાં બટન દબાવે અને અહીંયા જરૂરતમંદના એકાઉન્ટના ખાતામાં પૈસા આવે. આવડું મોટું પરિવર્તન લાવી અને વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠા વધારવાનો યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલે છે. એમાં એક આહુતિ નાખવાનું આહવાન કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો. મારી આપ સૌને વિનંતી છે મિત્રો કે 7મી તારીખે એક પણ મત ન પીડ્યો રહેવો જોઈએ. હમણાં મોદી સાહેબે વિકસિત ભારત યાત્રા કાઢી, ગામડે ગામડે રથ ફેર્યો. કોઈ સરકાર ગામડામાં જઈને એવું પૂછે અમારું કઈ બાકી છે? એવું પૂછાય? એવું પૂછાય નહીં. જે થયું છે ઓહો ઓહો કરી નીકળી જવાનું હોય. એને બદલે વિકસિત ભારત યાત્રામાં મોદી સાહેબે સર્વે કરાવ્યો કે અહીંયા ગેસના કનેક્શનો આ ગામમાં આટલા આપવાના હતા, આટલાને નથી મળ્યા, એને ન્યાયના ફોર્મ ભરો. મોદી સાહેબે હવે એવો આદેશ આપ્યો છે કે આપણી જેટલી યોજનાઓ છે એનું 100% અમલ થવો જોઈએ. 100%. બે આમ 25-50 ને મળે, 25-50 ન મળે, ઓળખીતા વાળાને મળે, બીજાને ન મળે ને એવું નહીં. જેને મળવા પાત્ર છે બધાને 100% મળવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદી 100% યોજનાનો અમલ કરવા માટેની મહેનત ભારત સરકારના વડાપ્રધાન તરીકે કરતા હોય અને એના નેતૃત્વમાં જો ચૂંટણી લડાતી હોય તો 100% મતદાનનું આની કોઈથી ચાલુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હવે આપણે 70% ને 80% ને શું કામ ઉભું રહેવું જોઈએ? એ સરકારમાં 100% કરાવે તો આપણે મતના કોમ 100% કરાવવામાં શું વાંધો થાય? કાંટી કરો, અડખે પડખે કોકને કહેજો. 2 જણાને આમાંથી જે વાત મારી આપને યાદ રહી હોય એ બીજા લોકોની સાથે શેર કરજો. પત્ર લખજો, ટપાલ હાઈ ક્લાસ લખવી જોઈએ, પોસ્ટકાર્ડ, અને એમાં બીજાના નામ લખવા એટલે એને વંશાવા જાય કે અમારીને ટપાલ આવી છે એમાં તમારું નામ લખ્યું છે. એ આપણો જૂનો વ્યવહાર હતો. એતાન શ્રી ગામ જૂના સાવરથી લેખિતન પટેલ 5. આપ સૌને આપને જે આપણા માધ્યમથી આપને એમ લાગતું હોય એમ ભોગરા સાહેબે કહ્યું એ પ્રમાણે દરરોજ 10 ફોન કરીને અને મને મત આપો એમ કહેવા માટે ઉમેદવાર તરીકે જરૂર આપને વિનંતી કરું. પણ ગુજરાતમાં અને દેશમાં, કારણ કે મને ખબર છે કે તમારા સંબંધો
અન્ય પ્રાંતના લોકો સાથે પણ અહીંયા ઘણા બધા છે, અન્ય પ્રાંતમાં પણ તમારા વ્યવસાયિક સંબંધો છે, એટલે આખા એ દેશમાં કમળની ઉપર મતદાન થાય એને માટેના પ્રયાસો આપ સૌ સાથે મળીને કરો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી રાજકોટ લોકસભાના અહીંના અમારા આગેવાનોએ આવી સુંદર આયોજન કરી અને આપ સૌને બે વાત કહેવાનો મને અવસર આપ્યો એટલે માટે એ બધાનો પણ આભાર માનું છું. ધન્યવાદ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.